મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી હતી। અસામાજિક તત્વો સામે પોલીસે લાગહાક કરી છે, જે અંતર્ગત મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કામગીરી હાથ ધરી હતી। ગાંગરેટિયા વિસ્તારમાં વિપુલ પંચાલ કરીને જે બુટલેગર છે તેના વિરુદ્ધમાં 11 જેટલા ગુનાઓ નોંધેલ છે। 2 જેટલા શરીર સંબંધિત ગુનાઓ નોંધેલ છે। 2 વખત પાસા થઈ ગઈ છે। તેના મકાનનો વેરો ભરેલ ન હોવાથી સીલ કરવામાં આવ્યું હતું। આ કામગીરી કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરાઈ હતી। આ સિવાય ગાંગરેટિયા વિસ્તારમાં એક ગોવિંદ સિલીકર કરીને વ્યક્તિ છે, તે વોન્ટેડ છે। તેના વિરુદ્ધમાં 3 ગુનાઓ નોંધાયા છે। તેના મકાનનો પણ વેરો ભરેલ નથી, ગેરકાયદેસર મકાનમાં બનાવેલ છે, તેને તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। કામગીરીમાં કોર્પોરેશન જીઈબી પણ સામેલ હતી। તેમની પાસેથી યોગ્ય પુરાવા લઈ કાયદાકીય રીતે કાર્યવાહી કરી હતી અને અન્ય સ્થળોએ પણ કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ ડીસીપી અભિષેક ગુપ્તાએ માહિતી આપી હતી। આજે ઝોન 3 વિસ્તારના મકરપુરા પોલીસ સ્ટેશનના સૌથી પહેલા તરસાલી બ્રિજની નીચે આવેલો જે વિસ્તાર છે, ત્યાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને જે આરોપી છે, જેના વિરુદ્ધમાં 7 પ્રોહિબિશનના ગુના છે, એક શરીર સંબંધી ગુના છે અને 2 વખત તેની પાસા થઈ રહેલી છે। તેનું મકાન, તેની 4 અલગ અલગ ઝૂંપડીઓ તોડી પાડવામાં આવી છે। ત્યારબાદ ગાંગરેટિયા વિસ્તારમાં વિપુલ પંચાલ કરીને જે બુટલેગર છે, તેના વિરુદ્ધમાં 11 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે, 2 જેટલા શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે અને 2 વખત પાસા થઈ ગઈ છે। તેના મકાનને સીલ કરવામાં આવ્યું છે, કારણ કે તેને વેરા પાવતી ભરેલ નહોતી અને આ તમામ કામગીરી કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરવામાં આવી છે। આ સિવાય તેને ગાંગરેટિયા વિસ્તારમાં એક ગોવિંદ સિકલીગર કરીને જે વ્યક્તિ છે, જે અત્યારે હાલમાં વોન્ટેડ છે અને તેના વિરુદ્ધમાં 3 ગુનાઓ નોંધવામાં આવેલા છે। તેનું પણ જે મકાન છે તેની વેરા પાવતી એને ભરેલ નથી અને ગેરકાનૂની રીતે જે મકાન બનાવવામાં આવ્યું છે તેને તોડવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। આ તમામ કાર્યવાહીમાં કોર્પોરેશનના માણસો અને જીઈબીને પણ સંડો સાથે રાખીને ધ્યાન દોરીને તેમની પાસેથી પણ યોગ્ય પુરાવા લઈને કાનૂની રીતે જેટલું પણ કરી શકે તે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્યારે આ કામગીરી ચાલુ જ છે। તમામ પોલીસ સ્ટેશનથી આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને જેમ જેમ યોગ્ય પુરાવા સામે આવશે, કોર્પોરેશન પાસેથી પણ અમે પુરાવા એકઠા કરી રહ્યા છીએ, જીઈબી પાસેથી પુરાવા એકઠા કરી રહ્યા છીએ અને પોલીસ પાસે અન્ય જે પુરાવા છે તેના આધારે અમે લિસ્ટ બનાવી રહ્યા છીએ। તેના આધારે અમે આગળ જેટલી પણ કાનૂની રીતે જેટલી પણ અમે કરી શકીશું તે રીતે યોગ્ય કાર્યવાહી કરીશું અને એમાં કોઈ પણ અન્ય વ્યક્તિને કોઈ તકલીફ ન પડે તેનું પણ પોલીસ તરફથી અને કોર્પોરેશન તરફથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આ તમામ કાર્યવાહી આમ જનતાની સહુલિયત માટે અને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે કરવામાં આવી રહી છે।